वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं चिन्तये। असतो मा गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अग्नि ज्ञान सभा अंदर पधारनारा बधा ज भगवत भक्तों ने वेदांताचार्य, पुराण इतिहासाचार्य અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિતોને શિક્ષાપત્રીની અંદર 79મા શ્લોકમાં આજ્ઞા કરે છે કે એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરા, અને સર્વે જે એકાદશી યો તેમનું વ્રત જે તે આદર થકી કરવું। અને આ જ પ્રમાણેની આજ્ઞા આપણા સનાતન ધર્મના ગ્રંથોની અંદર તથા સનાતન ધર્મના વૈષ્ણવાચાર્ય, શૈવ આચાર્ય જે થયા છે તે લોકોએ પોતાના આશ્રિતોને પણ એકાદશી વ્રત કરવાની આજ્ઞા કરેલી છે। કારણ કે શાસ્ત્રોની અંદર એકાદશીનું એટલું મહાત્મ્ય બતલાવવામાં આવેલું છે। જેમ પદ્મ પુરાણની અંદર ભગવાન શંકર દેવર્ષિ નારદજીને કહી રહ્યા છે કે એતત પુણ્યમ ભવેત તસ્ય યત સુરૈર અપિ દુર્લભમ એતસ્માદ અર્ધ પુણ્યમ તો પ્રાપ્યતે નક્ત ભોજનાત। અર્થાત કે જે પુણ્ય દેવોને પણ દુર્લભ છે તે પુણ્ય એકાદશીનું વ્રત કરનારાને પ્રાપ્ત થાય છે। તેમજ નક્ત ભોજન કરવાથી પણ તે ઉપર જણાવેલા એકાદશીના વ્રતના પુણ્યથી અડધું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ પ્રમાણે ભગવાન શંકર પદ્મ પુરાણના ઉત્તરખંડના 39મા અધ્યાયની અંદર કહી રહ્યા છે કે એકાદશીનું વ્રત જે છે અને એનાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ પુણ્ય તો દેવતાઓને માટે પણ દુર્લભ છે। માટે ભક્તો, ઇન્દ્રાદિક દેવતાઓ જે છે તેઓને પણ જે પુણ્ય પ્રાપ્ત થતું નથી એ પુણ્ય એકાદશીનું વ્રત કરનારાને પ્રાપ્ત થઈ જાય છે। ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 31મા અધ્યાયની અંદર પોતાના આશ્રિતોને કહે છે કે સ્વર્ગ મોક્ષ પ્રદાયેશા શરીરારોગ્યદાયિની સુકલત્ર પ્રદાયેશા રાજ્યપુત્ર પ્રદાયિની। અર્થાત કે આ એકાદશી વ્રતના અનુષ્ઠાનથી ઐહિક કલત્ર પુત્ર ક્ષેત્ર, આયુષ્ય, આરોગ્ય, રાજ્ય આદિક તથા પરલૌકિક સ્વર્ગાદિ અને નિશ્રેયસને જે અનવધિક સુખદ રૂપ છે તે આ વ્રતના પ્રભાવથી સિદ્ધ થઈ જાય છે। કહેવાનો તાત્પર્ય એ છે કે કોઈક સંકલ્પ લઈને જો તમે એકાદશીનું વ્રત કરો સકામ ભાવે, શાસ્ત્રોમાં જે પ્રમાણે એકાદશીની વિધિ બતલાવવામાં આવેલી છે એ વિધિ વિધાન પૂર્વક જો તમે એકાદશીનું વ્રત કરો તો જે સંકલ્પ લઈને, જે કામના લઈને તમે આ વ્રત કરેલું હોય છે એ કામના અવશ્ય પૂર્ણ થાય છે એવું ભગવાન શ્રી કહ્યું। અને નિષ્કામ ભાવે જો તમે આ એકાદશીનું વ્રત કરો તો તમને એ પરમ તત્વની પ્રાપ્તિ કરાવનાર છે, અર્થાત કે પરમાત્માની પ્રાપ્તિ કરાવનાર થઈ જાય છે। માટે ભક્તો, આ એકાદશીનું વ્રત જે છે એ ક્યારેય પણ ત્યાગ કરવા યોગ્ય નથી, પરંતુ એ ગ્રહણ કરવા યોગ્ય છે। આ વખતે પોષ કૃષ્ણ એકાદશી આવી રહી છે, જે એકાદશીનું નામ છે ષટટીલા એકાદશી। આ એકાદશીનો મહિમા જે છે એ પદ્મ પુરાણના ઉત્તરખંડની અંદર તથા
ભવિષ્ય પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજીએ વર્ણવેલો છે. તો હવે એ પુરાણોના માધ્યમથી આપણે આ ષટટીલા એકાદશીનો મહિમા જે છે એ શ્રવણ કરીએ કે આ એકાદશીનું શું ફલ છે અને આ એકાદશી કરવાથી મનુષ્યને શેની પ્રાપ્તિ થાય છે વગેરે વગેરે બાબતો જે છે એ આપણે હવે શ્રવણ કરીએ. દામત્ય પૂછવા લાગ્યા, હે બ્રાહ્મણ, મનુષ્ય લોકમાં આવેલા જન્મેલા તથા બ્રહ્મ હત્યાદી પાપોથી અને બીજા પણ જુદા જુદા પ્રકારના પાપોથી યુક્ત એવા જીવો પાપ કરે છે. વળી તે જીવો બીજાના દ્રવ્યને હરનારા છે અને પારકાઓને દુઃખમાં મોહ પમાડનાર છે. તે છતાં તેઓ નરકને કેમ પામતા નથી તે સત્યપણે કહો. હે ભગવાન, મહેનત કર્યા વગર થોડા દાનથી જેમ પાપ શાંતિ પામે તેમ તમે કહેવા યોગ્ય છો. લાલવ્યની વાત સાંભળી પુલસ્ત ઋષિ કહેવા લાગ્યા, હે મોટા ભાગ્યવાળા, તમે ઘણું સારું પૂછ્યું. તમે જે પૂછ્યું તે છાનું અને અતિ દુઃખે મળે એવું છે, જે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અને દેવતાઓએ પણ કોઈને કહ્યું નથી. હે બ્રાહ્મણોમાં ઉત્તમ, તે જ હું તમારા પૂછવાથી કહું છું, તે સાંભળો. જ્યારે પોષ માસ આવે ત્યારે મનુષ્ય નાહી ધોઈ પવિત્ર થઈ ઇન્દ્રિયોને જીતી કામ, ક્રોધ, અભિમાન, અદેખાઈ, લોભ અને ચાડીથી રહિત થઈ દેવોના દેવને સંભાળી પાણીથી પગ ધોઈ પુષ્પ નક્ષત્રને દિવસે ગાયનું ગોબર લઈ તેમાં તલ તથા રૂ નાખી 108 પિંડ કરીને તેમનો હોમ કરવો. એમાં કંઈ પણ વિચાર કરવો નહીં. એ નિયમ માઘ મહિનાને વિશે પૂર્વ સાઢા નક્ષત્ર હોય તે દિવસે કિંવા કૃષ્ણ પક્ષીની દ્વાદશીને દિવસે લેવો. એ નિયમના પુણ્યના ફળનો વિધિ હું તમને કહું છું તે સાંભળો. એકાદશીને દિવસે પ્રયત્નથી સારી રીતે સ્નાનાદિકથી શુદ્ધ થઈ ઉપવાસ કરી દેવોના દેવ એવા વિષ્ણુનું અર્ચન કરી તથા કૃષ્ણના નામનો જપ કરી તેમનું કીર્તન કરીને રાત્રે જાગરણ કરવું. સવારે પ્રાતઃકાલને વિશે શ્રી વિષ્ણુના નામરૂપ મંત્રથી ઘીથી બળતા અગ્નિને વિશે હોમ કરવો. બીજે દિવસે ચંદન, અગરચંદન અને કપૂરથી શ્રી વિષ્ણુની પૂજા કરીને ખીચડીનું નૈવેદ્ય ધરવું. ત્યાર પછી વારંવાર કૃષ્ણ પરમાત્માના નામનું સ્મરણ કરીને ભૂરા, કોહળા, નાળિયેર કિંવા બીજોરાના ફળો યુક્ત અર્ઘ્ય વિષ્ણુ ભગવાનને વિધિપૂર્વક અર્પણ કરવું, અર્થાત પૂજન કરીને અર્પણ કરવું. હે વિપ્રોના પતિ, એ સર્વ ફળો ન મળતા હોય તો પછી ઉત્તમ સુપારી યુક્ત અર્ઘ્ય વિષ્ણુ ભગવાનને વિધિપૂર્વક પૂજન કરી અર્પણ કરવું. અર્ઘ્ય દેતી વખતે કહેવું કે હે કૃષ્ણ, તમે કૃપાળુ છો, માટે ગતિ ન પામેલાઓને, અવગત્યાઓને ગતિરૂપ થાઓ. હે પરમેશ્વર, સંસાર રૂપી સમુદ્રમાં બુડેલાઓની ઉપર પ્રસન્ન થાવ. હે કમળના સરખા નેત્રવાળા, તમને નમસ્કાર કરું છું. હે સારા બ્રહ્મ તેજવાળા તથા મોટા પુરુષના પૂર્વજ, તમને નમસ્કાર હો. તથા હે જગતને ઉત્પન્ન કરનારા, તમને નમસ્કાર કરું છું.
હે જગતના પતિ, અમે આપેલો અર્ઘ્ય લક્ષ્મીજીની સાથે ગ્રહણ કરો. એ રીતે અર્ઘ્ય આપી રહ્યા પછી બ્રાહ્મણની પૂજા કરીને એ રીતે કહેવું કે હે કૃષ્ણ, તમે મને પ્રસન્ન થાઓ. એવી રીતે કૃષ્ણ પરમાત્માને કહી પછી બ્રાહ્મણને છત્રી, પગરખા અને વસ્ત્ર સાથે પાણીનો ઘડો અર્પણ કરવો. હે દ્વિજોમાં ઉત્તમ, એ ઉપરાંત જેવી પોતાની શક્તિ હોય તેના પ્રમાણમાં બ્રાહ્મણને શ્યામ ગાય દેવી. વળી હે દ્વિજોમાં શ્રેષ્ઠ, તે ગાયની સાથે ચતુર મનુષ્યએ તે જ વખતે તલ સાથે પાત્ર પણ દેવું. હે દ્વિજોમાં ઉત્તમ મુનિ, શ્વેત અને શ્યામ તલ સ્નાનમાં અને ભક્ષણ કરવામાં વખણાય છે. માટે શક્તિ પ્રમાણે પ્રયત્નથી શ્વેત અથવા તો શ્યામ તલ જરૂર દેવા. હે દ્વિજ, ખેતરની અંદર વાવેલા એક છોડની અંદર જેટલા તલ ઉગે છે તેટલા 1000 વર્ષ સુધી તલ દેનાર સ્વર્ગલોકની અંદર પૂજાય છે. તલથી સ્નાન કરનાર, શરીરે તલ ચોળનાર, તલનો હોમ કરનાર, તલ સાથે જલ દેનાર, તલવાળું જલ દેનાર, તલ ભક્ષણ કરનાર અને તલ અર્પણ કરનાર, એ રીતે 6 પ્રકારે તલનો ઉપયોગ કરનારાના પાપ જે છે એ નષ્ટ પામે છે. નારદ પૂછવા લાગ્યા, હે મોટા બાહુવાળા, જગતને ઉત્પન્ન કરનારા હે કૃષ્ણ, તમને નમન કરું છું. ષટતિલા નામની એકાદશી કઈ જાતના ફળને આપે છે તે ટૂંકી રીતે આખ્યાન સાથે કહો. હે યાદવ, તમે જો મને પ્રસન્ન થયા હો તો મારી આગળ એની કથા કહો. શ્રી કૃષ્ણ કહે છે, હે બ્રાહ્મણ, જેવી રીતે બનેલું છે ને જે રીતે જોયેલું છે તે રીતે તમને કહું છું, માટે શ્રવણ કરો. હે નારદ, આગળ પૂર્વે મૃત્યુલોકમાં નિત્ય વ્રત કરવામાં પ્રીતિવાળી તથા સદા દેવોને પૂજવામાં હેતવાળી એક બ્રાહ્મણી હતી, જે માસો સુધી ઉપવાસ કરવામાં પ્રીતિવાળી, હંમેશા મારી ભક્ત, કૃષ્ણ સંબંધી વ્રતોના ઉપવાસ કરનારી ને મારી પૂજામાં તત્પર રહેતી હતી. હે દ્વિજ, તે બ્રાહ્મણીએ નિત્ય ઉપવાસોથી શરીરને ક્લેશવાળું કર્યું હતું. હે દ્વિજ, તે બ્રાહ્મણી સદાકાલ હંમેશા દીન બ્રાહ્મણોને અને કુમારિકાઓને ભક્તિથી ઘર વગેરે દેતી હતી. વળી તે મોટી બુદ્ધિવાળી બ્રાહ્મણી અતિ કૃચ્છ નામના વ્રતમાં પણ પ્રીતિવાળી હતી, અર્થાત અતિ કૃચ્છ નામનું વ્રત પણ કરતી હતી. પરંતુ હે દ્વિજ, તે બ્રાહ્મણોને તેણે ક્યારેય પણ તૃપ્ત કર્યા નહીં, તેમ દેવોને પણ તેણે ક્યારેય તૃપ્ત કર્યા નહીં, અર્થાત કોઈ પણ દિવસ અન્નદાન તેણે દીધું ન હતું. એ રીતે એ બ્રાહ્મણીને વ્રત કરતા ઘણો કાળ વ્યતીત થઈ ગયો. મેં વિચાર્યું કે આ બ્રાહ્મણીનું શરીર કૃચ્છાદી વ્રતો કરવાથી શુદ્ધ થયું છે, એમાં કંઈ પણ સંશય નથી. વળી આ બ્રાહ્મણીએ કાયાને કષ્ટ આપીને વિષ્ણુનો લોક તો મેળવ્યો છે, પણ હે બ્રાહ્મણ, અન્નદાન આપ્યું નથી કે જે અન્નદાનથી ઉત્તમ પ્રકારની તૃપ્તિ થઈ છે. એમ વિચારી તે અન્નદાનની ભિક્ષા માગવા સારું હું મૃત્યુલોકની અંદર આવેલ તે બ્રાહ્મણીના ઘરને વિશે કાપાલિક એટલે કે અઘોરીનું રૂપ ધારણ કરીને ગયો અને તે બ્રાહ્મણી પાસે ભિક્ષા માંગવા લાગ્યો. તેથી તે બ્રાહ્મણીએ પૂછ્યું, હે બ્રાહ્મણ કાપાલિક, તમે મારી આગળ સત્ય કહો કે તમે કઈ ઠેકાણેથી આવો છો. એ રીતે બ્રાહ્મણીએ મને પૂછ્યું
પરંતુ તેનો કાંઈ પણ ઉત્તર ન દેતા હે બ્રાહ્મણ, મેં પાછું બીજી વાર પણ એમ જ કહ્યું કે હે સુંદરી, મને ભિક્ષા દો. એ રીતે અમે તેના પૂછવાનો ઉત્તર ન દેતા બીજી વાર પણ ભિક્ષા માંગી. તેથી તે બ્રાહ્મણીએ મોટા ક્રોધથી મારા વાસામાં માટીનો પિંડ માર્યો કે હે બ્રાહ્મણ, હે દ્વિજ, તરત તમે અહીંથી જતા રહો. તેનું આ પ્રમાણેનું વચન સાંભળી હું સ્વર્ગમાં ગયો. ત્યાર પછી ઘણે કાળે અતિ મોટા વ્રતો કરનારી તે તાપસી બ્રાહ્મણી વ્રતો કરવાના પ્રભાવથી સદેહે અર્થાત દેહ સહિત સ્વર્ગમાં આવીને માટીના પિંડ દેવાના પ્રભાવથી મન ગમતા ઘરને પ્રાપ્ત થઈ. પણ હે વિપ્ર, તે ઘર ધાન્યના ભંડાર વગરનું હતું, અર્થાત તે ઘરની અંદર અનાજ ભર્યું ન હતું. હવે તે બ્રાહ્મણી ઘરમાં આવીને જેવી જોવા લાગી તો તે ઘરમાં તેણે કઈ વસ્તુ દેખી નહીં. એ રીતે તે બ્રાહ્મણીએ કાંઈ જોયું નહીં. તેથી હે દ્વિજ, ઘરમાંથી બહાર નીકળી મારી પાસે આવી અને કહેવા લાગી, હે કૃષ્ણ, હે વિષ્ણુ, અમે અનેક પ્રકારના કૃચ્છ નામના વ્રતો, બીજા વ્રતો તથા અનેક ઉપવાસો કરીને પૂજા વડે સર્વ લોકોને ઉપજાવનારા એવા દેવની આરાધના કરી છે. તે છતાં હે વિષ્ણુ, તે મારા ઘરમાં કંઈ પણ ધન દેખાતું નથી, અર્થાત કંઈ પણ વસ્તુ જોવા મળતી નથી. એ રીતે તે બ્રાહ્મણીએ કહ્યું. પછી મેં તેને કહ્યું, હે બ્રાહ્મણી, તું હમણાં તો જેવી આવી છે તેવી પાછી ઘરે જા. તું જઈશ કે તરત સુંદર રૂપવાળી દેવોની ઘણી સ્ત્રીઓ આશ્ચર્ય સાથે તને જોવાને આવશે. તે વખતે તારે ષટટીલાના પુણ્યનું ફળ સાંભળ્યા વિના તારા ઘરનું દ્વાર જે છે એ ઉઘાડવું નહીં. અર્થાત કે દેવોની સ્ત્રીઓ તને ષટટીલાના પુણ્યના ફળનું વર્ણન કહે ત્યારે જ તારું મુખ તેઓને દેખાડવું. પણ ષટટીલાના પુણ્યના ફળનું વર્ણન કહ્યા વિના તેઓને મુખ દેખાડવું નહીં. એ રીતે મનુષ્ય લોકની તે બ્રાહ્મણીને કહેવાથી તે બ્રાહ્મણી જેવી ઘરે ગઈ એટલામાં તો હે નારદ, દેવતાઓની સ્ત્રીઓ તે બ્રાહ્મણીને ઘરે જઈને કહેવા લાગી, હે સારા મુખવાળી, અમે તને જોવા આવ્યા છીએ, માટે તું તારું દ્વાર ઉઘાડ, અમે તારા દર્શન કરવા આવેલા છીએ. એવા દેવનારીઓના વચન સાંભળીને મનુષ્ય લોકની તે બ્રાહ્મણી બોલી, હે દેવનારીઓ, જો તમને મને જોવા આવી હો તો ઘણું કરીને સાચું બોલજો. કારણ કે બાર ન ઉગાડવાનું કારણ છે કે જો તમે કોઈ મને ષટતીલા એકાદશીના વ્રતના પુણ્યનું વર્ણન કહો તો જ હું ઘર બાર ઉગાડું, એ વિના હું ઘર બાર ઉગાડીશ નહીં. એ રીતે બ્રાહ્મણીએ કહ્યું. તથાપિ કોઈ પણ દેવનારીએ ષટતીલા એકાદશીના પુણ્યના ફળનું વર્ણન કહ્યું નહીં. એટલાકમાં વળી એક બીજી બોલી કે મારે તો મનુષ્ય લોકની સ્ત્રી જોવી છે. એમ કહીને તેણે ષટતીલા એકાદશીના પુણ્યના ફળનું વર્ણન કર્યું. ત્યારબાદ હે દ્વિજોમાં ઉત્તમ તે સર્વ દેવનારીઓએ ઘર દ્વાર ઉગાડીને મનુષ્ય લોકની તે બ્રાહ્મણીને જોઈ. એ બ્રાહ્મણીના જેવી કોઈ દેવી પણ જોઈ નહોતી. દેવીઓના અર્થાત દેવતાઓની સ્ત્રીઓના ઉપદેશથી સાચા વ્રતવાળી મનુષ્ય લોકની તે બ્રાહ્મણીએ ભોગ અને મોક્ષના ફળને લેનારી ષટતીલા એકાદશીનું વ્રત કર્યું. એ ષટતીલા એકાદશીના વ્રતના પ્રભાવથી ક્ષણવારમાં તે બ્રાહ્મણી રૂપ
તે બ્રાહ્મણી રૂપ અને કાંતિવાળી થઈને ધન, ધાન્ય, સોનું, રૂપું તથા વસ્ત્રાદિ સાથે સર્વ સંપત્તિવાળું ઘર પામે. આ સટતીલા વ્રત કરનારાએ અતિ તૃષ્ણા ક્યારેય પણ ન કરવી, તેમ ધનની અંદર સટપણું કરવું નહીં, તથા પોતાના ધનના પ્રમાણમાં તલ ને વસ્ત્ર વગેરેનું દાન દેવું. હે દ્વિજોમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ, એ પ્રમાણે સટતીલા એકાદશીને દિવસે ઉપવાસ કરવાથી તથા તલ વગેરેનું દાન કરવાથી જન્મો જન્મને વિશે આરોગ્યને પામે છે, દારિદ્ર નાશ થાય છે, કષ્ટ પણ નાશ થાય છે, તેમ દુર્ભાગ્યપણું પણ નાશ પામે છે, એમાં નક્કી કંઈ પણ સંશય નથી. હે મુનિઓમાં શ્રેષ્ઠ, એ રીતે વ્રત કરવાથી સર્વ પાપમાંથી મુકાય છે, એમાં કાંઈ પણ વિચારવાની જરૂર નથી. વિધિ પુરસ્સર સારી રીતે દીધેલું દાન સર્વ પાપોને મટાડનારું છે, તેમ તે દાન આપવાથી શરીરને વિશે કોઈ પણ પ્રકારનો અનર્થ થતો નથી, તેમ શરીરને વિશે કોઈ પણ પ્રકારની મહેનત પણ પડતી નથી. એ રીતે શ્રી ભવિષ્ય ઉત્તર પુરાણમાં માઘ મહિનાની કૃષ્ણ પક્ષની સટતીલા એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ થયું. ભક્તો, આની અંદર તમે જુઓ કે બ્રાહ્મણી જે છે એણે જીવન પર્યંત કૃચ્છાદિ વ્રતો જે છે એ કરીને તપસ્યા કરી હતી, પરંતુ એણે અન્નનું દાન કરેલું ન હતું અને એ પોતાના તપના પ્રભાવથી સદેહ સ્વર્ગમાં ગઈ, પરંતુ સ્વર્ગની અંદર એને રહેવા માટે જે આવાસ આપવામાં આવેલો હતો તેની અંદર કોઈ પણ વસ્તુ હતી નહીં. પરંતુ ભગવાનના આદેશથી જ્યારે એ પુનઃ પોતાના ઘરે ગઈ ત્યારે દેવતાઓની સ્ત્રીઓ એના દર્શન કરવા આવી કે ભાઈ આ મનુષ્ય લોકમાંથી આવેલી આ જે બ્રાહ્મણી છે તેનું રૂપ કેવું છે એ તો જોઈએ. પરંતુ ભગવાનના આદેશથી એને ત્યાં લગીન દ્વાર ન ઉગાડ્યા કે જ્યાં લગીન એ સ્ત્રીઓમાંથી કોઈએ એને સટતીલા એકાદશીના વ્રતનું પુણ્ય ન આપ્યું, અને જ્યાં એને એટલે કે પેલી સ્ત્રીઓએ સટતીલા એકાદશીનું વ્રતનું પુણ્ય એને આપ્યું, એને એની કથા સંભળાવી, એટલે એને ઘર દ્વાર ખોલી નાખ્યું અને એ ઘર જે છે એ બધી જ સામગ્રીથી પૂર્ણ થઈ ગયું. ભક્તો, કેવલ ને કેવલ આ વ્રતની કથા સાંભળવા માત્રથી જો આટલું પુણ્ય પ્રાપ્ત થઈ જતું હોય તો જે વ્યક્તિ આ સટતીલા એકાદશી જે છે એ પૂર્ણ વિધિ વિધાનથી જો આ વ્રત કરતો હોય તો એની તમામ ઈચ્છાઓ જે છે એ પૂર્ણ થાય ને થાય. માટે ભક્તો, મહા મહિનાના કૃષ્ણ પક્ષની આ સટતીલા એકાદશી જે છે એ એકાદશીનું વ્રત અવશ્ય કરજો. ભક્તો, શાસ્ત્રોની અંદર આ એકાદશીને દિવસે જાગરણ કરવાનો બહુ મહિમા શાસ્ત્રોની અંદર બતલાવેલો છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 33મા અધ્યાયના 186 થી 188મા શ્લોકની અંદર એકાદશીના જાગરણનો મહિમા બતલાવતા પોતે કહે છે કે એકાદશીને દિવસે રાત્રિને વિશે ભગવત કીર્તન આદિ વડે જાગરણ કરવું. રાત્રિએ જાગરણ માટે વિષ્ણુ મંદિરમાં કે સંત મંડળ સન્નિધિમાં જતા પુરુષને પદે પદે અશ્વમેધ યજ્ઞના ફલની સિદ્ધિ થાય છે. તેમાં જાગરણ માટે પ્રવર્તેલા પુરુષોએ પુરુષ એવા જ સંતોના મંડળની સમીપે જવું, સ્ત્રીઓએ તો સતી સ્ત્રીઓના જ મંડળની સમીપે જવું. તે જાગરણ ભગવાનની કથા વગેરે વડે જ કરવું, પણ દ્યોત, ગ્રામ્ય વાર્તા વગેરે વડે તો ક્યારેય ન કરવું. અર્થાત એ દ્યોત રમવું અને ગ્રામ્ય વાર્તા કરવી એના દ્વારા તો એ જાગરણ ક્યારેય પણ ન કરવું.
ભક્તો, હરિચરિત્રામૃત સાગરની અંદર 15મા પૂરના 98મા તરંગના 30 થી 33મા શ્લોકની અંદર આધારાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે કે ભગવાનને રાજી કરવા માટે શ્રદ્ધા રાખીને જે એકાદશીનું જાગરણ કરે છે તેનું ફળ ભગવત ભક્તોને અવિચલ અક્ષરધામમાં પ્રાપ્ત થાય છે. જે એકાદશીના 4 પહોરનું જાગરણ ન કરી શકતો હોય તો તેણે 3 પહોરનું જાગરણ કરવું અને તેમાં શ્રદ્ધાયુક્ત થઈ ભગવાનના નામની ધૂન કરવી. જેનાથી 3 પહોરનું પણ જાગરણ ન થઈ શકે તેણે 2 પહોરનું જાગરણ તો અવશ્ય કરવું. 2 પહોરનું પણ જાગરણ ન કરી શકે તો તેણે 1 પહોર એટલે કે 3 કલાકનું જાગરણ તો અવશ્ય કરવું જોઈએ. અને જે 1 પહોરનું પણ જાગરણ ન કરી શકે તે તો ગુણ બુદ્ધિ વાળું છે. આમ અહીં ભગવાન સ્વામિનારાયણ અને એના શિષ્ય આધારાનંદ સ્વામી જે છે એ એકાદશીના જાગરણનું મહાત્મ્ય બતલાવી રહ્યા છે અને સ્પષ્ટ રૂપે કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ એકાદશીનું જાગરણ કરવા માટે સંતોના મંડળ તરફ જાય છે તો ડગલે ડગલે એ અશ્વમેધ યજ્ઞના ફળની પ્રાપ્તિ કરે છે. ભક્તો, 1 પહરની અંદર 3 કલાક હોય છે. સૂર્યાસ્ત થાય ત્યાંથી આપણે ગણતરી શરૂ કરવાની છે. માટે આ એકાદશીને દિવસે 1 પહોરનું જાગરણ થાય તો 1 પહોરનું, 2 પહોરનું થાય તો 2 પહોરનું, 3 પહોરનું થાય તો 3 પહોરનું અને 4 પહોરનું થાય તો 4 પહોરનું જાગરણ કરવું. જો આ જાગરણ કરવામાં ન આવે તો આધારાનંદ સ્વામી કહે છે કે એવો વ્યક્તિ જે છે એ ગુણ બુદ્ધિ વાળો છે. એવા વ્યક્તિ એકાદશીના ફલથી વંચિત રહે છે. હા, એટલું જરૂર છે કે જાગરણ ન કરનારો જે છે એ એકાદશીને દિવસે અન્ન ન ભક્ષણ કરવાના પાપથી તો જરૂર મુક્ત જ રહે છે, પરંતુ એકાદશીના દિવસે જાગરણ કરવાથી એ એકાદશીના ફલને તો અવશ્ય પ્રાપ્ત કરે છે ને કરે છે. ભગવાન શંકર પદ્મ પુરાણની અંદર ઉત્તરખંડના 38મા અધ્યાયની અંદર કહી રહ્યા છે કે જે મનુષ્ય જેટલા એકાદશીના દિવસો સુધી વ્રત કરીને પણ તેના જાગરણ કર્યા વિના રહે છે તેઓ કેટલા હજારો વર્ષો સુધી રૌરવ નરકમાં નિવાસ કરે છે. તે જ પ્રમાણે જે મનુષ્ય શ્રી હરિના એકાદશીના દિવસે વ્રત કરીને તેનું જાગરણ કર્યા વિના સૂઈ જાય તેમજ મૂંગાની પેઠે જ સ્થિતિ કરે પણ ગાયન કે પુરાણ પાઠ પણ ન કરે તે 7 જન્મોમાં મૂંગાપણું પ્રાપ્ત કરે છે. અર્થાત ભગવાન શંકર કહે છે કે જે વ્યક્તિ એકાદશી કરે છે ને એકાદશીનું જાગરણ નથી કરતો તે વ્યક્તિ રૌરવ નરકની અંદર જઈને પડે છે. અને જે વ્યક્તિ એકાદશી કરે છે અને ધૂન ભજનમાં જાય છે ને ત્યાં ધૂન ભજન નથી કરતો અને મૂંગો બેસી રહી છે તો ભગવાન શંકર કહે કે 7 જન્મ પર્યંત એવો વ્યક્તિ મૂક એટલે કે મૂંગો થાય છે. માટે એકાદશીના જાગરણની અંદર તમે જાઓ અને ત્યાં ધૂન ભજન થતા હોય તો મૂંગા બેસી ન રહેતા, પરંતુ ધૂન ભજન કરજો, અન્યથા 7 જન્મ પર્યંત તમારે મુક્ત થવું પડશે. આટલું કહીને ભક્તો હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.